વાવેતરનો દાખલો કાઢવા માટે કઠોરના તલાટીએ ₹3000ની લાંચ માંગતા ખેડૂતે એસીબીનું છટકું ગોઠવી રંગે હાથ ઝડપાવી દીધો। તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ છે અને તેનો 36,000નો માસિક પગાર છે। હિતેશ દેસાઈ કઠોર ગામનો તલાટી છે। સુરત એસીબીના સ્ટાફે જણાવ્યું કે સરકારમાંથી પાક માટે લોન મળતી હોય છે, જે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલો તલાટી પાસે લેવાનો હોય છે। કઠોર ગામે ખેડૂતે આંબાનું વાવેતર કર્યું હતું, જેના માટે સરકારી લોન લેવા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે કઠોરના તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા હતા, જ્યાં પહેલા તો ખેડૂતને ધક્કા ખવડાવ્યા અને પછી પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે 3000ની રકમ માંગી। ખેડૂતે તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે, આટલી રકમ ક્યાંથી લાવું? છતાં તલાટીએ લાંચ આપી તો પાકના વાવેતરનો દાખલો કાઢી આપીશ એમ કહ્યું હતું। છેવટે ખેડૂત પાસેથી તલાટીએ દાખલો કાઢી આપવા માટે 2500ની રકમ નક્કી કરી હતી। ખેડૂતે સુરત એસીબીમાં ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકું ગોઠવી તલાટીને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યો હતો। ખેડૂતો પાસેથી આવી રીતે પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પણ રૂપિયા લેતા હોવાની વાત એસીબીના ધ્યાનમાં આવી છે, જે બાબતે પણ તપાસ શરૂ કરી। અત્રે આવી એક ફરિયાદીએ ફરિયાદ આપેલી કે તેઓનું કઠોર ગામેની સીમમાં આંબાનું વાવેતર કરેલ હતું। એ આંબાનું વાવેતર કરેલ હતું એ સંદર્ભનો રેવન્યુ તલાટી કઠોર એમની પાસેથી એમનો દાખલો લેવાનો હતો, જે દાખલો મેળવવાના અવેજ પેટે આ કામે હિતેશ દેસાઈ, જેઓ મામલતદારશ્રીની કચેરી અબ્રામાં તલાટી તરીકે ફરજ બજાવે છે, તેઓએ ₹3000ની માંગણી કરેલી અને ફરિયાદી સાથે રકઝકના અંતે ₹2500માં નક્કી થયેલું એ ₹2500 તેઓએ સ્વીકારતા પકડાઈ ગયેલા છે। તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સર, જે આરોપી છે કેટલો પગારદાર હતો અને આંબા માટે જે હોય છે એમાં કેટલી એને મળવાની હતી સબસિડી? આંબામાં જનરલી ₹100નો છોડ હોય છે, એટલે 5-7 હજાર રૂપિયા જેટલી લગભગ સબસિડી મળતી હોય છે। આ સ્થિતિમાં આ સરકારની એક યોજના છે આંબાના વાવેતર માટે, એનું પ્રોત્સાહન આપવા માટે, અને આ તલાટીએ માત્ર એટલી નજીવી સબસિડી હતી છતાં પણ ₹2500 જેટલી રકમની ફરિયાદી પાસે માગણી કરેલી, જે ગેરવ્યાજબી હતી અને ફરિયાદીએ ફરિયાદ આપતા સફળ ટ્રેપ થયેલી છે। અને ફરિયાદીનો જે પગાર છે એ 2016થી ભરતી થયેલા છે તલાટીના સંપર્કમાં, અને એનો પગાર ₹36,000 છે।